વેલકમ ટુ માય ચેનલ દોસ્તો ટેકની વાતો ચેનલમાં તમારું સ્વાગત છે। દોસ્તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું જ્ઞાન સહાયક વિભાગની અંદર જે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની અંદર જે ભરતી બહાર પાડવામાં આવી છે તેને લઈને જે પણ ઉમેદવારો અહીંયા ઓનલાઈન ફોર્મ ભરવા માગે છે તેના વિશે હું અહીંયા વાત કરીશ કે ઓનલાઈન તમે ફોર્મ કેવી રીતે ભરી શકો છો અને સાથે સાથે એ પણ માહિતી આપીશ કે જે પણ ઉમેદવારો અહીંયા ફોર્મ ભરવા માગે છે તો તેના માટે જે શૈક્ષણિક લાયકાત છે એ કેટલી હોવી જોઈએ, વયમર્યાદા કેટલી હોવી જોઈએ, તમને કેટલો પગાર મળશે અને તમે કઈ તારીખ સુધી તમે અહીંયા ઓનલાઈન ફોર્મ ભરી શકશો, કઈ વેબસાઇટ પર જઈને તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું છે જ્ઞાન સહાયકની અંદર જો તમે જોડાવા માંગો છો એ સંપૂર્ણ માહિતી વિશે હું તમને અહીંયા વાત કરીશ। જો ચેનલ પર તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયો જો ગમે તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। તો દોસ્તો ચલો શરૂ કરીએ। તો દોસ્તો વાત કરીએ કે થોડા દિવસ પહેલાં તમે જોશો અહીંયા જે નોટિફિકેશન જે જાહેરાત અહીંયા કરવામાં આવી હતી, જે જાહેરનામું આવ્યું હતું કે જ્ઞાન સહાયકની અંદર માધ્યમિક માટે જે પગાર છે અહીંયા 24,000 નક્કી કરવામાં આવ્યો હતો। વયમર્યાદા તમે જુઓ છો 40 વર્ષ છે। સાથે જ્ઞાન સહાયકને લઈને ઉચ્ચતર માધ્યમિકની અંદર અહીંયા 26,000 પગાર અહીંયા આપવામાં આવ્યો, જે અહીંયા ફિક્સ મહેનતાનું તમે જોઈ શકો છો। સાથે જે વયમર્યાદા છે એ 42 વર્ષની રાખવામાં આવી છે એ તમે જોઈ શકો છો। સાથે આ જે અહીંયા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું તેની અંદર તમે ચોખ્ખું અહીંયા જોઈ શકો છો કે આ જે ભરતી છે એ 11 માસ કરાર આધાર ભરતી છે, એટલે એ પણ તમારે ધ્યાન રાખવાનું છે। 11 માસ કરાર આધાર ભરતી અહીંયા છે। તો સાથે નીચે તમે જોશો અહીંયા ફોર્મ ભરવા માટેની જે લિંક છે ઉચ્ચતર માધ્યમિકની અને માધ્યમિકની જે એ લિંક અહીંયા જે જાહેરનામું બહાર પડ્યું હતું તેની અંદર આપેલી હતી। આ લિંક અહીંયા જે તમે ગૂગલ પર પેસ્ટ કરશો તો તે ત્યાં 404 એટલે કે એક પેજ એરર બતાવે છે। તો તમારે આ લિંક પર જઈને તમારે ફોર્મ ભરવાનું નથી, તમારે એક વેબસાઇટ આપેલી છે જ્ઞાન સહાયકની, એ વેબસાઇટ પર જઈને તમારે ફોર્મ ભરવાનું છે, જે હું તમને આગળ વિડીયોમાં બતાવીશ। દોસ્તો જે ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે એ પણ અહીંયા જાહેરનામાની અંદર આપેલી હતી કે અરજી કરવાની જે તારીખ છે એ 26/7/2024 લઈને 5/8/2024 સોમવારથી તમે સોમવાર સુધી 5/8/2024 સુધી તમે ઓનલાઈન ફોર્મ ભરી શકશો। હવે આગળ હું તમને જણાવીશ કે જો તમે ફોર્મ ભરવા માગો છો તો તમારે શૈક્ષણિક લાયકાત કેટલી ધ્યાનમાં રાખવાની છે અને ત્યારબાદ તમને હું જણાવીશ કે તમારે કઈ વેબસાઇટ પર જઈને ઓનલાઈન ફોર્મ ભરવાનું છે। તો દોસ્તો શૈક્ષણિક લાયકાત વિશે વાત કરું તો જે વેબસાઇટ ઉપર જ્ઞાન સહાયકની જે વેબસાઇટ છે તેની ઉપર જ આ માહિતી અહીંયા આપેલી છે। તમે જોશો તો તમને ખ્યાલ આવી જશે કે શૈક્ષણિક લાયકાત તમે જોઈ શકો છો સરકારી, બિનસરકારી, અનુદાનિત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક કરાર આધારિત ભરતી માટે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા 2023માં વિવિધ વિષયો માધ્યમની દ્વિસ્તરીય ટેટ પરીક્ષા યોજવામાં આવી હતી। માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની અંદર જે ટેટ પરીક્ષા લેવામાં આવે છે એ પરીક્ષા લેવામાં આવેલી હતી। તે પૈકી જે ઉમેદવાર જે માધ્યમ અને વિષયની પરીક્ષા પાસ કરેલ હોય તે જ વિષય અને માધ્યમ માટે ઉમેદવારી નોંધાવી શકશે, તેમજ તે જ વિષયમાં તેઓએ શૈક્ષણિક અને વૈશ્વિક લાયકાત મેળવેલી હોવી જોઈએ। તો જે વિષયની અંદર જે માધ્યમની અંદર તમે ટેટ પાસ કરેલું હશે તે જ ઉમેદવાર આ ભરતીની અંદર ઓનલાઈન ફોર્મ ભરી શકશે। એ માહિતી તમે જોઈ શકો છો અહીંયા। તો એ જે પ્રમાણે અહીંયા તમે ટેટ પાસ કરેલું હોય એ તમારે અહીંયા શૈક્ષણિક લાયકાતને તમારે ગણવાની રહેશે। હવે આગળ હું તમને બતાવું કે તમારે કઈ ગૂગલમાં જઈને કઈ વેબસાઇટ પર તમારે જઈને તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું છે। તમારે જ્ઞાન સહાયકની અંદર ફોર્મ ભરવા માટે તમારે ગૂગલમાં જઈને જ્ઞાન સહાયક સૌપ્રથમ લખવાનું છે। જેવું તમે જ્ઞાન સહાયક લખશો એટલે તમારે જ્ઞાન સહાયકની જે માધ્યમિક ઉચ્ચતર માધ્યમિકની જે વેબસાઇટ છે એ તમને અહીંયા જોવા મળી જશે, જેની પર તમારે ક્લિક કરવાનું છે ઓનલાઈન ફોર્મ ભરવા માટે। જેવું તમે આ વેબસાઇટ પર આવશો તમે જોશો અહીંયા નોટિફિકેશન જે છે અહીંયા એ જોવા મળી જશે। એટલે આ જ જે વેબસાઇટ છે ઓનલાઈન જ્યાં તમારે આવીને ઓનલાઈન ફોર્મ ભરવાનું છે જ્ઞાન સહાયકની અંદર જે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટે સેમ છે। તો જે અહીંયા તારીખ જોઈ શકો છો 27/7/2024થી 5/8/2024 સુધીમાં તમારે અહીંયા ઓનલાઈન અરજી કરવાની છે। આ વેબસાઇટ પર બીજી પણ માહિતી બહુ અહીંયા આપેલી છે જે તમે ચેક કરી શકો છો। જે એડવર્ટાઇઝમેન્ટ એટલે કે જે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું તેની કોપી અહીંયા પીડીએફમાં આપેલી છે, જ્યાં તમે ડાઉનલોડ કરીને જોઈ શકો છો। તેને લઈને જે માર્ગદર્શક સૂચનાઓ છે એ પણ અહીંયા આપેલા છે। ત્યારબાદ જે સ્ટેપ બાય સ્ટેપ જે ઓનલાઈન ફોર્મ ભરવાની જે પ્રોસેસ છે એ તેને લઈને પણ માહિતી વેબસાઇટ ઉપર આપેલી છે, જેથી તમે ડાઉનલોડ કરીને એ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ જોઈ શકો છો। જ્યારે પણ તમે ઓનલાઈન ફોર્મ ભરો તો જ્યાં પણ તમે ગુજવાઓ છો તો આ જે સ્ટેપ બાય સ્ટેપ જે માર્ગદર્શિકા છે, જે ઓનલાઈન ફોર્મ ભરવાની જે સૂચનાઓ છે એ તમે વાંચી શકો છો। જે ઓનલાઈન અહીંયા ફોર્મ ભરવાની જે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ છે એ જોઈને તમે જ્યાં પણ તમે ગુજવાઓ છો ત્યાં તમારે અહીંયા ચેક કરી લેવાનું છે કે તમારું જે પણ કન્ફ્યુઝન હતી ત્યાંથી તમારે અહીંયાથી પ્રોબ્લેમ સોલ્વ તમારો થઈ જશે। એટલે આ પણ તમારે માહિતી ધ્યાનમાં રાખવાની છે। હવે તમારે જે અહીંયા રજિસ્ટ્રેશન કરવાની જે શરૂઆત છે, ફોર્મ ભરવાની જે શરૂઆત છે એ તમારે વેબસાઇટની અહીંયા નીચે જેમ આવશો એટલે તમને કેન્ડિડેટ લોગિનનો તમને એક ઓપ્શન જોવા
મળશે। તો માધ્યમિકમાં અહીંયા માટે અહીંયા ક્લિક કરવાનું છે અને ઉચ્ચતર માધ્યમિક માટે તમારે અહીંયા ક્લિક કરવાનું છે જો તમે અહીંયા ફોર્મ ભરવા માગો છો તો। માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક માટે સેમ છે। તો ફોર્મ ભરતા પહેલાં તમારે એક પ્રોસેસ જે કરવાની રહેશે વેબસાઇટ ઉપર એ હું તમને એ જણાવી દઉં। ત્યારબાદ તમારે જે પ્રોસેસ છે એ તમે અહીંયાથી જે PDF છે તે ડાઉનલોડ કરીને તમે જોઈ શકશો, ત્યાંથી તમે ઓનલાઈન ફોર્મ ભરી શકશો। તો પહેલાં જે પ્રોસેસ છે તમારે અહીંયા કરવાની છે કે અહીંયા કેન્ડિડેટ લોગિન પર જેવું તમે ક્લિક કરશો એટલે સૌપ્રથમ તો તમારે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે। તમારું રજિસ્ટ્રેશન કેવી રીતે કરવાનું રહેશે? રજિસ્ટ્રેશન કેવી રીતે કરવાનું રહેશે તો તમારું જે અહીંયા ટેટ એક્ઝામ યર છે તમારે લખવાનું રહેશે। તમારું જે ટેટનો જે તમે પરીક્ષા પાસ કરી છે તેનો જે સીટ નંબર હશે તે અહીંયા એન્ટર કરવાનું રહેશે। ત્યારબાદ તમારે એક પાસવર્ડ જનરેટ કરવાનો રહેશે જેથી તમે અહીંયા લોગિન કરી શકશો। એટલે તમારો એક પાસવર્ડ તમારે યાદ રાખીને તમારે અહીંયા જનરેટ કરવાનો છે અને તમારી ડેટ ઓફ બર્થ અને તમારી OTP દ્વારા તમારું સૌપ્રથમ અહીંયા રજિસ્ટ્રેશન થશે। ત્યારબાદ રજિસ્ટ્રેશન થયા બાદ તમારો એક પાસવર્ડ અહીંયા જનરેટ થશે જે પાસવર્ડ દ્વારા તમારે અહીંયા લોગિન કરવાનું છે। ત્યારબાદ તમે સ્ટેપ બાય સ્ટેપ તમારું ફોર્મ આરામથી તમે અહીંયા ફોર્મ ભરી શકશો। અને ફોર્મ ભર્યા બાદ તમારે જે ધ્યાનમાં રાખવાની બાબત છે એ છે કે તમારું જે ફોર્મ હોય તેને તમારે પ્રિન્ટ કરી લેવાની છે જેથી એક કન્ફર્મેશન મળી જાય કે તમે અહીંયા ફોર્મ ભર્યું છે। અને તમારે પૂરેપૂરું ફોર્મ જ્યારે તમે ભરી લો તો એકવાર તમારે રિવ્યૂ પણ કરવાનું છે, એકવાર ફરી આખું ચેક કરી લેવાનું છે। ત્યારબાદ તમારે કન્ફર્મના બટન પર ક્લિક કરવાનું છે જેથી તમારી ભૂલ ના રહી જાય, કોઈ પણ ફોર્મની અંદર કંઈ પણ ગડબડ ના રહી જાય। જો અહીંયા જ્ઞાન સહાયકને લઈને જે ભરતી બહાર પાડવામાં આવી છે અને જે ઓનલાઈન ફોર્મ ભરવાની જે પ્રોસેસના જે અમુક પોઈન્ટ હતા જે બહુ જે ધ્યાન રાખવાના હતા એ વિશે મેં તમને સંપૂર્ણ માહિતી આપી દીધી। પણ જ્યારે પણ તમે અહીંયા ફોર્મ ભરી રહ્યા છો જ્ઞાન સહાયકની અંદર કંઈ પણ અહીંયા પ્રોબ્લેમ આવે તો મને તમે કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરીને જણાવી શકો છો। હું ચોક્કસથી તેનું સોલ્યુશન આપવાની કોશિશ કરીશ। અને આ વિડીયોની અંદર જે માહિતી આપી જો તમને ગમી હોય તો વિડીયો લાઇક કરજો। તમારા મિત્રો પણ જો અહીંયા ફોર્મ ભરી રહ્યા હોય તો તેને આ વિડીયો શેર કરજો। અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। થેન્ક યુ।